जय श्री कृष्ण। राधे राधे। मित्रों 26मा श्लोकમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને સમજાવતી વખતે વાત કરી કે ભાઈ જે જ્ઞાની પુરુષ સાવધાન રહી અને પોતાના જે કર્મો કરે છે અને સામે જે સક્ત અવિદ્વાન જે આસક્તિ રહિત વિદ્વાન વ્યક્તિ છે શાસ્ત્ર અને શાસ્ત્ર વિહિત કર્મો ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને આસક્તિયુક્ત જે કર્મ કરે છે એ લોકોને કર્મ કરતી વખતે તમારું કર્મ છે એમને ખબર પણ ન પડે એ રીતે એમની પાસેથી કર્મ કરાવવાના છે। એટલે કે ટૂંકમાં કર્મનો ત્યાગ એમને નથી કરાવવાનો, પણ કર્મની અંદર રહેલી આસક્તિ છે એમનો ત્યાગ કરાવવાનો છે। અને એ ખરેખર સાચા અર્થમાં કર્મના સિદ્ધાંતોને સમજી નથી શક્યા, એટલા માટે આ પ્રમાણેના કર્મો કરે છે। અને હવે ભગવાન 27મા શ્લોકમાં વાત કરે છે કે પ્રકૃતે હે ક્રિયમાણાની ગુણેહી કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે। પ્રકૃતે હે ક્રિયમાણાની ગુણેહી કર્માણી સર્વશઃ, કર્માણી એટલે સઘળા કર્મો, બધા કર્મો, સર્વશઃ એટલે સર્વ પ્રકારે, પ્રકૃતેહે ક્રિયમાણાની ગુણેહી, પ્રકૃતેહી ગુણેહી પ્રકૃતિના ગુણો વડે, ક્રિયમાણાની એટલે કરવામાં આવે છે, સઘળા કર્મો પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે। અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે। અહંકાર વિમૂઢાત્મા, અહંકારને લીધે મોહિત થયેલા અજ્ઞાની લોકો અહમ કર્તા ઇતિ, અહમ એટલે હું, કર્તા એટલે કરતા છું, ઇતિ એમ, મન્યતે એટલે માને છે। અહંકારને લીધે મોહિત થયેલા અજ્ઞાની પુરુષો હું કરતા છું એમ માને છે। હવે ભગવાન અહીંયા વાત કરે છે અર્જુનને કે ભાઈ કર્માણી સર્વશઃ પ્રકૃતિ ગુણૈ ક્રિયમાણાની। હવે જો કર્માણી એટલે સઘળા કર્મો, જે કંઈ કર્મો થઈ રહ્યા છે એ બધા જ કર્મો, ટૂંકમાં આપણી નજર સામે દેખાતા આપણા સંસારમાં જે કંઈ કર્મો આપણે જોઈએ છીએ તે બધા જ કર્મો, એટલે કે સ્થાવર અને જંગમ જે કંઈ, નદીઓનું વહેવું છે, વૃક્ષોનું વધવું છે, શરીરનું ફેરફાર થવું છે, આ બધા જ કર્મો, આ ઉપરાંત મકાન વગેરેમાં જે કાંઈ ફેરફાર પદાર્થોમાં થઈ રહ્યા છે, પરિવર્તન થઈ રહ્યા છે, તે સઘળા કર્મોની વાત કરે છે, બધા જ કર્મો। એમાં શરીરના વધઘટ થવાના કર્મો છે, વૃક્ષોનું વધઘટ થવું, સમયાંતરે એમનું પડી જવું, ઉગી નીકળવું, નદીઓનું વહેવું છે, મકાન જેવા બાકીના બધા પદાર્થો છે એ પદાર્થોના કર્મો છે। આ ઉપરાંત શરીરના જે કંઈ અંગો છે, એટલે કે ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, પાંચ મહાભૂત, તન્માત્રા, જે કંઈ બધા કર્મો થઈ રહ્યું છે એ બધા જ કર્મો ભગવાન કૃષ્ણ કહે છે પ્રકૃતેહી ગુણેહી ક્રિયમાણાની, પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે। જો એક તો કર્માણી એટલે સઘળા કર્મ, સર્વશઃ એટલે બધી પ્રકારે, સર્વ પ્રકારે, કોઈ આ રીતે કરતું હોય, કોઈ આ રીતે, દાખલા તરીકે જમવા ખાવાની પ્રવૃત્તિ છે તો કોઈ હાથથી ખાય છે, એમાંય પાછું કોઈ જમણા હાથથી કે ડાબા હાથથી ખાય છે, કોઈ છરી કાંટાથી ખાય છે, તો પશુ પક્ષી જેવા છે એ સીધું મોઢેથી ખાય છે, કોઈ વળી સરીસૃપ છે ગળીને ખાય છે। આમ કોઈ પણ સર્વ પ્રકારે, બધા જ પ્રકારે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, કર્મ થઈ રહી છે, તે પ્રકૃતેહી ગુણેહી ક્રિયમાણાની, પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે। હવે પ્રકૃતિ છે એ એના ગુણો ત્રણ છે, સત્વ છે, રજસ છે અને તમસ છે, આ ત્રણ પ્રકારના ગુણો છે। અને ત્રણેય ગુણોમાંથી એમનું કાર્ય શું છે તો કે આ બધું જે કંઈ સંસાર છે ને એ પ્રકૃતિનું કાર્ય છે।
એમાંથી ક્રમશઃ 24 તત્વોનું જન્મવું અને સમગ્ર સંસાર બનવું, 84 લાખ યોનિઓનો જન્મ થવો, અને એ બધા એના મૂળ 3 ગુણો છે, એટલે પ્રકૃતિજન્ય છે, એટલે પ્રકૃતિમાંથી આ સંસાર જન્મો છે, એટલે એ પણ ત્રિગુણાત્મક હોવાનું, 3 ગુણોવાળો, સત્વ, રજસ અને તમસવાળો હોવાનો, વત્તા ઓછા પ્રમાણમાં હોઈ શકે, પણ હોય તો ખરું જ, કેમ કે એમના કારણની અંદર એ છે, એટલે કાર્યમાં આવવાનું જ છે. અને એ જ પ્રમાણે બાકીના જે કંઈ શરીરો છે એમાં પણ એ હશે. હવે શરીરની ક્રિયાઓ આપણે જોઈએ તો ખાવું પીવું વગેરે આ બધી ક્રિયાઓ જે કાંઈ થઈ છે એમાં સર્વ પ્રકારે ભગવાને કીધું તો વૃક્ષોનું એનું જે છે આ વધવું છે, ઘટવું છે શરીરનું આધે, અને શરીરની ક્રિયા એટલે કે ખાવું પીવું, સાંભળવું, વાંચવું, લખવું, ચિંતન કરવું, આ બધી છે એ શરીરની ક્રિયા છે. હવે આમ ક્રિયાને 2 રીતે આપણે જોઈ, એક પોતાની મેળે થતી ક્રિયા છે અને બીજી છે એ જ્ઞાનપૂર્વક થતી ક્રિયા છે. દાખલા તરીકે વૃક્ષ વધે છે, શરીરની અંદર પાચન થઈ રહ્યું છે, તમે ખાઈ લીધું, એ તમે જ્ઞાનને કારણે તમે ક્રિયા કરી કે આવી રીતથી રોટલી ભંગાઈ, શાકમાં બોળાય, આમ કરાય, તેમ કરાય, ચવાય, પછી ખાધું. પણ ખાઈ લીધા પછી જે પાચનની ક્રિયા થઈ રહી છે ને, આપમેળે થતી ક્રિયા છે. એમ શરીરમાં થતા ફેરફારો, વધઘટ, એ છે આપમેળે છે. વૃક્ષોનું વધવું ઘટવું છે એ આપમેળે છે, નદીનું વહેવું છે એ આપમેળે છે. આ બધું જોવાને કારણે માણસે શું કર્યું, એ ક્રિયાઓને 2 ભાગમાં વેચી નાખી, એક આપમેળે થતી ક્રિયા અને એક જ્ઞાનને કારણે થતી જ્ઞાનને કારણે થતી ક્રિયા છે. હવે આ આપમેળે થતી જે ક્રિયા છે તે અને જ્ઞાનને કારણે જોવું છે, ચાલવું છે, આ વગેરે, એ ભગવાન કહે છે સર્વશઃ બધી પ્રકારે. એમના કદાચ 2 પ્રકાર તમે પાડ્યા, એને બદલે કદાચ 10 પ્રકાર હોત ને તો પણ એ કોણ કરી રહ્યું છે, એ પછી જ્ઞાનને કારણે થતું હોય કે પછી આપમેળે થતું હોય, ભગવાન કહે છે પ્રકૃતેઃ ગુણૈઃ ક્રિયમાણાનિ. પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે. પ્રકૃતિના જે કંઈ એમના કાર્યો છે, 24 તત્વો છે કે પ્રકૃતિમાંથી મહત છે, અહંકાર છે, આ બુદ્ધિ અહંકાર એ જન્મા છે, ત્યાર પછી 5 તન્માત્રા છે, 11 ઇન્દ્રિયો છે, 5 મહાભૂત છે. આ બધું જ જે કાંઈ 24 તત્વ છે ને એ કેવું છે, સત્વ, રજસ અને તમસ વાળું. શું કામ, તો કે પ્રકૃતિ આ 3 ગુણો વાળી છે. એમના કાર્ય એમને કારણે શું થશે, તેમના કાર્ય. હવે આપ શરીર જે કાંઈ કાર્ય કરી રહ્યું છે ખરેખર એ કોના મારફત કરે છે, ઇન્દ્રિયો મારફત કાર્ય કરે છે. ઇન્દ્રિયો શેમાંથી જન્મી છે, પ્રકૃતિમાંથી જન્મી છે. પ્રકૃતિ કયા 3 ગુણોની સામ્ય અવસ્થા હતી, તો કે સત્વ, રજસ અને તમસ. તો પછી પ્રકૃતિમાંથી જન્મેલું મહત, બુદ્ધિ, તન્માત્રા, ઇન્દ્રિયો, મન છે, પંચમહાભૂત, આ બધા જે કંઈ કાર્ય કરે છે એ કોણે કર્યા કહેવાય, પ્રકૃતિના ગુણો તો આની અંદર છે કે નહીં. એટલે ભગવાન એમ કહે છે કે આ ઇન્દ્રિયો મારફત ભલે તમે હાથ પગ મોઢા ગમેથી કાર્ય કરો, પણ એ ખરેખર કોનાથી થાય છે, પ્રકૃતિના ગુણોથી થાય છે. કેમ કે આ બધા પ્રકૃતિના તત્વો છે ને એટલા માટે એના ગુણો છે. માટે સત્વ, રજસ અને તમસ તેના કાર્યને પોતાના સમજે. આ જે આત્મા છે ને આ જોવે છે અને થાય છે શું કે એને પોતાના સમજી લે છે એના કાર્યને. ખરેખર શરીર જે કાર્ય કરી રહ્યું છે, શરીર પ્રકૃતિમાંથી બન્યું છે. હવે જે અહીંયા પ્રજ્ઞાવાન છે, જે તેજ તત્વ છે, જેને આપણે શરીરી કીધું હતું, એ શું કરે છે, અહંકારથી વશ થાય છે. અહંકારને કારણે શું, હું સમજી બેસે છે. એટલે ભગવાન એક શબ્દ વાપરો બીજી લીટીમાં, અહંકાર વિમૂઢાત્મા. અહંકારથી મોહિત થયેલા અજ્ઞાની મનુષ્ય. હવે અહંકારથી મોહિત થયેલો અજ્ઞાની મનુષ્ય શું કરશે, તો કે આપણે જોયું હતું કે અંતઃકરણમાં 4 બાબતો આવે. એક શું આવે, મન આવે, બુદ્ધિ આવે, અહંકાર આવે અને ચિત્ત આવે. તો અંતઃકરણમાં 4 બાબતો થઈ, તો એમાંનો એક અહંકાર છે. તો એ અહંકાર છે એ શું થયું, તો કે અંતઃકરણની વૃત્તિ થઈ કહેવાય, કેમ કે 4 છે તો એમાંનો એક એ છે, એટલે અહંકાર એ અંતઃકરણની વૃત્તિ થઈ. હવે ભગવાન શું કહે છે કે અહંકાર વિમૂઢાત્મા.
ખરેખર કાર્ય કોણ કરે છે? તો કે બુદ્ધિ કરે છે, મન કરે છે, અહંકાર કરે છે, ચિત્ત કરે છે, ઇન્દ્રિયો કરે છે. અને આ અહંકાર જાગે છે કે આ બધું હું કરું છું. જ્યાં સુધી શરીરમાં હું નહોતો ત્યાં સુધી શરીરમાં કંઈ થતું નહોતું, એટલા માટે આ બધું હું કરે છે. અને જ્યારે હું પણ એનામાં આવે છે ને તો ભગવાન એને શું કહે છે? અહંકાર વિમૂઢાત્મા, અહંકારથી મોહિત થયેલો અજ્ઞાની માણસ. એમને અહંકાર આવી જાય છે કે ખરેખર આ હું કરું છું. ખરેખર તો એ પુરુષ છે અને પુરુષ પ્રકૃતિથી તદ્દન જુદો છે. ભગવાન કહે છે પ્રકૃતિમાંથી જન્મેલા મહત, બુદ્ધિ, ઇન્દ્રિયો એ બધાય કાર્ય કરે છે. પુરુષ અહીંયા છે, પ્રકૃતિમાં ફેરફાર થઈને બન્યું છે. અને આ પુરુષ એવું સમજી બેસે છે કે આ હું છું. એમ ખરેખર એ બીજો જ છે. આ પ્રકૃતિમાંથી જન્મેલું બધું છે, બીજું છે. પણ અહંકાર લાગ્યો કે આ બધું મારે હિસાબે થયું, મેં પ્રકૃતિની સામે જોયું, પછી પ્રકૃતિમાં ફેરફાર થયા. આમ એ પોતે એવું સમજે છે કે આ હું છું. આમ જ્યારે અહંકારથી એ મૂઢ થાય છે, વિમૂઢ એટલે વિવેક જ્ઞાન ચૂકી જવું, એને વિમૂઢ કહેવાય. સારા નરસાનું જ્ઞાન ચૂકી ગયો, સાચું ખોટાનું જે જ્ઞાન ચૂકી ગયો એ. અને એ કોને કારણે ચૂકી ગયો? અહંકારને કારણે. હું પદ આવ્યું એનામાં કે આ હું કરું છું એમ. અને એમને કારણે ભગવાન એમ કહે છે કે આ ખરેખર તું તો અહીંયા હતો, આ બધું તો થઈ રહ્યું હતું અને એ પ્રકૃતિના ગુણો કરી રહ્યા હતા. પણ તારામાં એટલો બધો અહંકાર આવી ગયો ને કે અહમને કારણે તે શું કરી નાખ્યું? ભગવાન કહે છે કરતા અહમ ઇતિ મન્યતે. અહમ એટલે હું, કરતા એટલે કરનારો છું, ઇતિ એટલે એ, મન્યતે એટલે માને છે. આ અહંકાર આવી જવાને કારણે જે આ શરીર વગેરે કામ કરી રહ્યા છે ને એને આ આત્મા એવું સમજે છે કે આ હું કરતા છું, હું કરનારો છું, આ બધું મારે હિસાબે થઈ રહ્યું છે એમ. હવે ખરેખર તો અહમના બે પ્રકાર પડે, એક વાસ્તવિક અહમ અને એક અવાસ્તવિક અહમ. હવે વાસ્તવિક અહમ એટલે શું? તો કે હું છું. આત્મા જ્યારે એવું કહે કે હું છું, એ વાસ્તવિક અહમ છે, અંત સુધી ટકનારો છે. કેમ કે આત્મા છે અને હું છું એટલે ચિત્તનું ઓળખાણ છે. સત તત્વની ઓળખાણ છે, ચિત્તની નહીં. સત તત્વની ઓળખાણ છે અને એ છેલ્લે રહેવાનો. કેમ કે આદિમાં હતો, મધ્યમાં હતો અને અંતમાં પણ રહેવાનો. એટલે વાસ્તવિક છે. અને અવાસ્તવિક અહમ એટલે શું? તો કે હું શરીર છું. એ આત્મા હું છું એવું ભૂલી અને એ સામે એમ કહે છે કે હું શરીર છું. અને એ છે ને એ અવાસ્તવિક, એ ખોટો છે. કેમ કે શરીર છે એ તો મૃતપ્રાય છે, એ તો મરી જવાનું, નાશ પામવાનું છે. આત્મા નાશ નહીં પામે. ત્યારે શરીર નાશ પામશે એટલે લોકો એમનો તો નાશ કરી નાખશે. ત્યારે આત્મા તો હશે, તો એ અવાસ્તવિક થયો. કારણ કે હવે તો આત્માને જવાનું ક્યાં છે? એટલે વાસ્તવિક અને અવાસ્તવિક, હું છું એ વાસ્તવિક છે અને આ હું શરીર છું ને એ અવાસ્તવિક છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે હું અજ્ઞાની છું, હું મૂઢ છું, મને કંઈ ખબર નથી પડતું, અને એ વ્યક્તિ કાશીમાં જઈ અને અત્યંત સારી વિદ્યા પ્રાપ્ત કરે અને એ જ વ્યક્તિ પાછો એમ કહે કે હું જ્ઞાની છું, હું મહાન છું, હું બુદ્ધિશાળી છું, તો અજ્ઞાનીને અભણને કહેતો તો એ જ આ હું છે. અને જે ઓલો જ્ઞાનીને અભણને હતો એ બદલી ગયો છે. કેમ કે શરીરે ફેરફાર કર્યા છે. હું તો એનો છે. એટલે એ વાસ્તવિક તત્વ છે ને એ છે. અને જે કંઈ સૃષ્ટિની અંદર કર્મ થઈ રહ્યા છે, પોતાની મેળે થઈ રહ્યા હોય કે શરીર કરતો હોય, એ બધું ભગવાન શું કહે છે? પ્રકૃતેહિ ગુણેહિ ક્રિયમાણેહિ. પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યા છે. અને આ આત્મા ખોટો એવું માની બેસે છે કે આ મારે કારણે થાય છે, એમને કારણે, અહમને કારણે એમાં બંધાય છે અને પોતાને કરતા સમજી બેસે છે. અને જ્યારે પોતાને કરતા સમજે છે ને ત્યારે શું થાય છે? એમની સાથે વિવિધ પ્રકારના શરીરની સાથે કામનાઓ ભળે છે. અને ક્રિયાની સાથે કોઈ સંબંધ ન હોવા છતાંય પોતે સંબંધ બાંધી લે છે અને કામનાઓથી એ ક્રિયાઓ કરવાનું ચાલુ કરે છે, જે એમને સ્વર્ગ કે નર્ક આપનારા અને સુખ અને દુઃખ આપનારા છે. માટે ભગવાન કહે છે કોઈ પણ કર્મ થઈ રહ્યું છે, હે અર્જુન, એ પ્રકૃતિના ગુણો વડે થઈ રહ્યું છે. તું એવું ન માન કે હું આ લોકોને મારું છું.
આ તારા શરીર ઇન્દ્રિયો એ પ્રકૃતિના ગુણો છે. જે પ્રકૃતિએ તારી સામેના વ્યક્તિઓને જન્માવ્યા છે એ જ પ્રકૃતિ આ તારું શરીર જન્માવ્યું છે અને એ કર્મો કરી રહ્યા છે. માટે તું એવું માનીને ન બેસ કે આ હું કરું છું એમ, કારણ કે એ તારો અવાસ્તવિક અહમ છે. બાકી તારો આત્મા છે અહીં કરવા નથી આવતો. આમ સરસ મજાની વાત કરી કે પ્રકૃતિ હિ ક્રિયમાણાની ગુણે હિ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.